ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। કાટમાળ તળે દટાતા 2 શ્રમિકના મોત નીપજ્યા છે, 7 હજુ લાપતા છે। 27 શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા। નિર્માણધીન હોટેલ સાઇટ પાસે ભૂસ્ખલન થતાં શ્રમિકો દટાયા હતા। લાપતા શ્રમિકોને શોધવા એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। 24 કલાક બાદ ફરી શરૂ કરવામાં આવી છે ચારધામ યાત્રા। તો ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રાના રૂટ પર 150થી વધુ માર્ગો બંધ હતા। જો કે હવે કાટમાળ ખસેડી લેતા ફરી એકવાર આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। તો ગત રોજ વાદળ ફાટ્યું ત્યારબાદ અનેક રસ્તા બંધ થઈ ગયા હતા। નદીઓ બે કાંઠે વહી રહી હતી। તો એક સાઇટ ઉપર જ્યાં ભૂસ્ખલન થયું ત્યાં કામ કરતા કારીગરો હતા। ભૂસ્ખલનને કારણે એ દટાઈ ગયા હતા। 25થી 27 જેટલા કારીગરો હતા, જેમાંથી 7 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા છે।